નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સુંદર છોકરી અને શેઠના છોકરા સાથે બનેલ સત્ય ઘટના વિશે। 18 વર્ષની અભિરૂપા ટુ વ્હીલ પર જતી હતી। ત્યાં અચાનક સામેથી એક મોંઘી કાર આવી અને એનો માર્ગ રોકીને ઊભી રહી ગઈ। અભિરૂપાનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો। કાર ચલાવી રહેલા યુવાનને ઉદ્દેશીને એણે કહ્યું, દેખાતું નથી? હમણાં અકસ્માત થઈ જાત। સોહામણા યુવાને સ્માર્ટ જવાબ આપ્યો, અકસ્માત થઈ જ ગયો છે। મારી નજર અને તમારા દેહની નજાકત વચ્ચે અકસ્માત થઈ ગયો છે। બોલો, હવે કંઈ પૂછવું છે? હા, પૂછવું છે। તમે કોણ છો? તમારું નામ, કામ, ઠામ ઠેકાણું? મારો રસ્તો રોકવાનું કારણ? અભિરૂપાના મનમાં ઉઠી રહેલા પ્રશ્નો સાચા હતા, પણ હવે એનો ગુસ્સો બનાવટી હતો। આટલા હેન્ડસમ યુવાનને જોયા પછી કોઈ યુવાન છોકરી એના પર સાચો ગુસ્સો કરી જ ન શકે। યુવાને આ દ્વિતીય પ્રશ્નપત્રના જવાબો પણ સ્માર્ટનેસ સાથે આપ્યા। મારું નામ ઈશરીત, મારું ક્વોલિફિકેશન સિવિલ એન્જિનિયર, કામ કન્સ્ટ્રક્શનનું, ઠામ ઠેકાણું આ શહેરના શ્રેષ્ઠ 3 બંગલાઓમાંથી એકમાં। તમારો મારગડો રોકવાનું એકમાત્ર કારણ એ છે કે તમે મને ગમી ગયા છો। હું તમારા પ્રેમમાં પડી ગયો છું। એની મોર ક્વેશ્ચન્સ? અભિરૂપા નિરુત્તર બની ગઈ। રહ્યો સહ્યો ગુસ્સો પણ ઓગળી ગયો। મમ્મી પપ્પા દીવો લઈને શોધવા જાય તો પણ આવો વર ન જડે। સુપાત્ર જીવનસાથી તરીકે હોવા જોઈએ એ તમામ લક્ષણો આ ઈશરીત નામના યુવાનમાં મોજૂદ હતા। અભિરૂપાના મનમાં ભલે ગુસ્સો બસ્યો ન હતો, પણ એક પ્રશ્ન તો હજી રહ્યો હતો, ઈશરીત? આ વળી કેવું નામ? ઈશરીતનો અર્થ જણાવશો? ઈશરીત એટલે બ્રહ્મા, ઈશરીત એટલે માલિક। હું ભલે 3 ભુવનનો માલિક ન હોઉં, પણ મારા મનમાં કોઈ ત્રિભુવન વિજેતા સુંદરીના માલિક બનવાની ઈચ્છા તો ખરી। તમે બહુ ફાસ્ટ છો કહીને અભિરૂપા હસી પડી। ઈશરીત સમજી ગયો કે એ હાસ્ય નહોતું પણ હા હતી। એણે કહી દીધું, અત્યારે તો જાઉં છું। તમારે કોલેજ જવામાં મોડું થતું હશે, પણ મારો બંગલો તમારી કોલેજના પાછળના ભાગમાં જ આવેલો છે। તમારા ક્લાસરૂમની બારીમાંથી મારો બંગલો તમે જોઈ શકશો। બસ આટલી જ વાત, અને 10 મિનિટ્સ પછી અભિરૂપા પોતાના ક્લાસરૂમની બારીમાંથી દેખાતા બ્લેક ગ્રેનાઇટના તાજમહેલ જેવા શોભતા ભવ્ય બંગલાને નીરખી રહી હતી। એના દેખાતા જ ઈશરીત પોતાની લક્ઝુરિયસ ગાડીમાં બેસીને બંગલાના ખુલ્લા ઝાપામાં થઈને દાખલ થયો। બહાર નીકળીને પગથિયાં ચડીને ઘરના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યો। ડોરબેલ દબાવી એક વયોવૃદ્ધ પુરુષે બારણું ખોલ્યું। ઈશરીત એમના ચરણોમાં ઝૂકવા ગયો। વૃદ્ધે એને છાતી સાથે જકડી દીધો। અભિરૂપા સમજી ગઈ, આજ એના પપ્પા અને પોતાના ભાવિ સસુરજી અત્યારે
પોતે કોલેજમાંથી બંગલો જોઈ રહી છે. ભવિષ્યમાં પોતે બંગલાની બારીમાંથી આ કોલેજને જોતી હશે. અભિરૂપાએ જે જોયું, સાંભળ્યું અને સમજ્યું એ દ્રશ્ય અહીં પૂરું થયું. હવે એને જે દેખાતું કે સંભળાતું ન હતું તે દ્રશ્ય શરૂ થયું. બંગલાના માલિક શેઠ કનકચંદે છાતી સાથે જકડાયેલા યુવાનને પૂછ્યું, રાજુ, તારું કામ આટલી વારમાં પતી ગયું? તું તો કહેતો હતો કે તારે લગ્ન માટે તારી જ્ઞાતિની કોઈ છોકરી જોવા માટે જવાનું છે. કન્યા પક્ષ પર સારી છાપ પાડવા માટે તે મારા દીકરા ઇસ્ત્રીના કપડાં, શૂઝ, ઘડિયાળ વગેરે 2 કલાક માટે માગ્યા હતા, પણ તું તો 15 મિનિટ્સમાં જ પાછો આવી ગયો. હા શેઠજી, મારો જે હેતુ હતો એ 15 મિનિટ્સમાં જ સિદ્ધ થઈ ગયો. નાના શેઠના કપડાં વગેરે હું ધોઈને ઇસ્ત્રી કરીને પાછા જેમના તેમ એમના વોર્ડરોબમાં મૂકી દઈશ. તમે મારા પિતાજી ન કરે એવું કામ કર્યું છે શેઠજી. આપનો હું ઉપકાર. અરે ગાંડા, એમાં ઉપકાર કેવો ને વાત કેવી? એક માણસ બીજા માણસના ખપમાં ન આવે તો એ માણસ ન કહેવાય. જા હવે ઝટપટ તારા મૂળ કપડાં પહેરી લે અને કામે લાગી જા. શેઠ કનકચંદે વાત પૂરી કરી. બ્રાન્ડેડ વસ્ત્રો બદલીને રાજુ ઘરઘાટીએ પોતાનો છડ્ડો અને બાંડિયું છડાવી લીધા પછી અને ઘરકામમાં જોતરાઈ ગયો. રાત પડી ત્યારે બંગલાના કમ્પાઉન્ડરમાં આવેલી ઓરડીમાં જઈને ઊંઘી ગયો. રાજુ ગરીબ હતો પણ દેખાવડો હતો. ઓછું ભણેલો હતો પણ છબરાક હતો. નાના શેઠ ઇસ્ત્રીની સાથે રહીને એ બોલવા ચાલવાનો શિષ્ટાચાર શીખી ગયો હતો. ઇસ્ત્રીભાઈ 2 વર્ષથી અમેરિકા ચાલ્યા ગયા હતા, એટલે શેઠ કનકચંદનું અને બંગલાનું ધ્યાન રાખવાની પૂરેપૂરી જવાબદારી વિશ્વાસુ નોકર રાજુના માથા પર આવી ગઈ હતી. કનકચંદ શેઠ તો એવું માનતા હતા કે એમનો વફાદાર નોકર નાના શેઠના કપડાં માંગીને પોતાની ભાવિ જીવનસંગીની પર સારી છાપ પાડવા ઈચ્છે છે. એમને શી ખબર કે રાજુ હળાહળ જૂઠું બોલીને કોઈ રૂપાળી રમણીની લાગણીઓ સાથે રમત રમી રહ્યો છે. 4-5 મુલાકાતો પછી અભિરૂપાએ ઈચ્છા વ્યક્ત કરી, ઇસ્ત્રી, એકવાર મને તારા બંગલે લઈ જાને. રાજુએ ના પાડી દીધી. મારા પપ્પાનો સ્વભાવ ભારે વિચિત્ર છે. અત્યારે સમય પાક્યો નથી. હું યોગ્ય સમયે તને લઈ જઈશ. વચ્ચે થોડા દિવસ એવા આવ્યા કે રાજુ એની પ્રેમિકાને મળવા જઈ શક્યો નહીં. કારણ એ હતું કે અમેરિકાથી ઇસ્ત્રી 4 અઠવાડિયા માટે પપ્પાજીને મળવા આવ્યો હતો. ઇસ્ત્રીની હાજરીમાં તો એના વસ્ત્રો અને અન્ય ચીજ વસ્તુઓ કેવી રીતે વાપરી શકાય? વિરહની આગમાં બળતી અભિરૂપા અચાનક એક દિવસ ઇસ્ત્રીના બંગલે જઈ ચડી. એને પગથિયા ચડતી જોઈને રાજુના મોતિયા મરી ગયા. એ દોડીને બંગલાની પાછળ આવેલા વોશિંગ એરિયામાં સંતાઈ ગયો. બંગલાના દ્વારો ખુલ્લા હતા. ડ્રોઈંગ રૂમમાં સાચો ઇસ્ત્રી
પોતાના મનગમતા વસ્ત્રો પહેરીને બહાર જવાની તૈયારીમાં હતો. ઈસ્ત્રીતની નજર અજાણી રૂપાંગના પર પડી. એણે સોફ્ટલી પૂછ્યું, હેલો, તમારે કોને મળવું છે? ઈસ્ત્રીતને અભિરૂપાની આંખો કોઈને શોધી રહી હતી. એ ઘરમાં હાજર છે. એને કહો કે એની ગર્લફ્રેન્ડ મળવા માટે આવી છે. ગર્લફ્રેન્ડ? ઈસ્ત્રીતની? ઈસ્ત્રીત તો હું છું. ઈસ્ત્રીતની આંખો સામે ઊભેલી અપ્સરાનું સૌંદર્યપાન કરી રહી હતી. તમે ઈસ્ત્રીત છો? નોટ પોસિબલ. એમ કંઈ ઈસ્ત્રીતના કપડાં, શૂઝ અને ગોગલ્સ ધારણ કરી લેવાથી તમે મારા ઈસ્ત્રીત ન બની શકો. બોલતા બોલતા અભિરૂપાની નજર ઈસ્ત્રીતના શરીર પર શોભી રાજુ કમ ઈસ્ત્રીતની નિશાનીઓ પર ફરી રહી હતી. આનો ખુલાસો હું કરું બેટા. શેઠ કનકચંદ રૂમમાં પ્રવેશ્યા. હું બધું સમજી ગયો છું. તું જેને ઈસ્ત્રીત માની બેઠી છે એ રાજુ છે. અમારો વર્ષો જૂનો ઘરઘાટી. મારી ઉદારતાનો એણે ગેરલાભ ઉઠાવ્યો. હું હમણાં જ એને કાઢી મૂકું છું. રાજુ, અહીં આવ. ક્યાં મરી ગયો? રાજુએ લોંગ જમ્પ માર્યો. કમ્પાઉન્ડર વોલને કૂદાવીને બહારની તરફ પડ્યો અને પછી ઓલિમ્પિકની રેસમાં દોડતો હોય એવી ઝડપથી ભાગી છૂટ્યો. વિગત જાણી અભિરૂપા રડવા માંડી. મારી સાથે આવી છેતરપિંડી શા માટે? હું સુંદર છું એની આ સજા? હું તો કેવા કેવા સપનાઓ સજાવી બેઠી હતી. કનકચંદ શેઠે એને છાની રાખવાની કોશિશ કરી. બેટા, આ બાબતમાં હું તને કોઈ મદદ ન કરી શકું, પણ મારા અનુભવે મને આટલું શીખવાડ્યું છે કે નિર્દોષ આંખોમાં અંજાયેલા નમણા સપનાઓ ક્યારે મૂરઝાતા નથી. જો મારો દીકરો હા પાડે તો તું આ બંગલાની અને અમારા પરિવારની. અભિરૂપાએ પૃચ્છક નજરે ઈસ્ત્રીતની સામે જોયું. કબૂલ છે? ઈસ્ત્રીતે 3 વાર પાંપણો ઝુકાવીને કહ્યું, કબૂલ છે, કબૂલ છે, કબૂલ છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે એ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.